મુખ્યમંત્રીની કડક ટકોર બાદ વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે। વડોદરામાં ખાડા અને બિસ્માર રસ્તાઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ 1000 કરોડના ખર્ચે 184 નવા રસ્તા બનાવવાનું આયોજન કર્યું છે। આ પૈકી 25 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તા આરસીસીના બનાવવામાં આવશે, જ્યારે બાકીના રસ્તા ડામરના રહેશે। ખાસ વાત એ છે કે આ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરની 10 વર્ષ સુધીની ડિફેક્ટ લાયબિલિટી નક્કી કરવામાં આવી છે। વડોદરા શહેરમાં હાલમાં કુલ 1837 કિલોમીટરનું રોડ નેટવર્ક છે, જેમાંથી માત્ર 168 કિલોમીટર રોડ જ હાલ લાયબિલિટી પીરિયડ હેઠળ છે, જ્યારે 1669 કિલોમીટર રોડ ડીએલપી બહાર આવે છે। હવે પાલિકાના આ નેટવર્કમાં નવા 184 રસ્તા ઉમેરાવા જઈ રહ્યા છે, જે રસ્તાઓ નીચે પીવાના પાણી, ડ્રેનેજ કે અન્ય યુટિલિટી લાઈનો આવેલી હોય અને વારંવાર ખોદકામ કરવાની જરૂર પડતી હોય છે, ત્યાં ખાસ આરસીસી રોડ બનાવવામાં આવશે અને આ માટે અંદાજે 300 કરોડનો ખર્ચ કરવામાં આવશે। ભવિષ્યમાં વારંવાર રોડ તોડવો ન પડે તે માટે રસ્તો બનાવવા પહેલા યુટિલિટી ડ્રાફ્ટ અને યોગ્ય આયોજનોને અગ્રતા આપવામાં આવશે। माननीय मुख्यमंत्री श्रीની સૂચના મુજબ આ વખતે આરસીસી રોડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવેલું છે। જે રોડ ઉપર યુટિલિટી હાલમાં નવી નખાયેલી હશે, મુખ્ય તે વાત કરીએ તો ઓજી વિસ્તાર કે જેમાં હાલત પાણી ડ્રેનેજના નેટવર્કના અને વરસાદી નેટવર્કના કામો કરવામાં આવેલા છે। આ તમામ જગ્યાએ વરસાદી ગટર પાણી લાઈનો અને ડ્રેનેજ લાઈનો એ રોડના સાઈડમાં નાખેલી છે, એટલે આ બધી જગ્યાએ આરસીસી રોડનું બનાવવાનું આ વર્ષનું આયોજન છે। અંદાજિત 1000 કરોડ પૈકી મેક્સિમમ જેટલા પણ યુટિલિટી નહીં નડે એવા રસ્તાઓ આરસીસી રોડથી બનાવવાના છે।